જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અત્યારે 10 વાગી ગયા છે ને અત્યારનો બ્લોગ અત્યારથી ચાલુ થઈ રહ્યો છે. અને જો બહાર વરસાદ પડતો બંધ થઈ ગયો છે. જોઈ શકો છો ક્યારનો વરસાદ બંધ થઈ ગયો છે, 9:15નો. અત્યારે કંઈક આવો નજારો દેખાઈ રહ્યો છે. જોઈ શકો છો મારે કામ પણ હજી બધું બાકી છે. આજથી તન્મયને બપોરની સ્કૂલ થઈ ગઈ છે. જો તન્મય આ રહ્યો. હેલો તન્મય. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તન્મયનું ટિફિન અહીંયા તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો બટેકાનું શાક બનાવ્યું છે. મોડું થઈ ગયું હતું એટલે એની માટે બટેકાનું શાક બનાવી દીધું છે ને રોટલી તૈયાર કરી દીધી છે. હજી અમારા માટે તો બનાવવાનું બાકી જ છે. અને આ બધું જોઈ શકો છો હજી બધું મૂકવાનું બાકી છે. આમનું આમ બધું પડ્યું છે. તો ચાલો હવે હું ઓકે સરસ. ચાલો હું હવે બધું કામ કરવા માંડું. અને બહાર વાદળ છાયું છે એટલે ઘરમાં પણ થોડુંક અંધારું થઈ ગયું છે. કેમ તન્મય? અને જયમિક ગયો છે કોમ્પ્યુટર ક્લાસમાં. આજથી એને કોમ્પ્યુટર ક્લાસ ચાલુ કરી દીધા છે. જો જયમિક તન્મયે લાઇટ ચાલુ કરી છે એટલે આટલું સરસ મસ્ત મજાનું દેખાઈ રહ્યું છે. અહીંયા જોઈ શકો છો આ તન્મય માટે બટેકાનું શાક અને રોટલી તૈયાર થઈ ગઈ છે. હવે એનું ટિફિન ભરી દઈશું. અને વાંદરા પણ બહુ જ બધા આવ્યા હતા બહાર. જો હજી હવે હમણાં હશે તો હું તમને બતાવીશ કે વાંદરા કેટલા બધા આવ્યા છે બહાર. બસ ચલો હવે ફટાફટ હું બધું થોડુંક સરખું કરી દઉં પછી આગળ પછી જોઈએ. જો અહીંયા શાક ભાખરી અને રોટલી તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો આ ભાખરી અને આ જોઈ શકો છો રોટલી. અને આ શાક તૈયાર છે. ફ્લાવર વટાણા ટામેટાનું શાક. અને આ બનાવવાનું છે મગસ. એટલે ધાબો દઈને રાખ્યો છે. હવે એને થોડીક વારમાં શેકી લઈશું. અને અહીંયા જયમિક આવી ગયો છે. હેલો જયમિક. બોલો. કેવું રહ્યું કોમ્પ્યુટરમાં? વરસાદ નડ્યો નહીં એટલે શાંતિ. કેમ? વરસાદ નડ્યો નહીં પણ થોડોક નડ્યો તો વચ્ચે. એટલે એમ કે સામાન્ય ધોધમાર તો પડ્યો નથી ને કે નતો પડ્યો. એમ આવતા આવતા બધું ઇંગ્લિશ સુકાઈ ગયું ખાલી. આ તું ગયો ને ત્યાંનું બસ વાતાવરણ ઝરમરાઈ નહીં પડતો. આપણે તો તાપય આવવા માંડ્યો બહાર. કવિને કર્યો કુબરથલ પાટેની આ બાજુ તો આખું છે તાપ જ છે. ઓકે બોલો બીજું. બીજું કઈ નહીં. જમવું છે ને થઈ ગયું જમવાનું તૈયાર. અને અહીંયા બહાર જોઈ શકો છો થોડોક થોડોક તડકો આવે છે ને પછી પાછું જતો રહે છે. જોઈ શકો છો જો અહીંયા ઘી મૂકી દીધું છે. લોટ શેકવાનો છે. આ લોટ આ રહ્યો. હવે શેકવાનું ચાલુ કરી દઈશું. અહીંયા જોઈ શકો છો કે લોટ શેકાવાનું ચાલુ થઈ ગયું છે. અને તાપ એકદમ મીડિયમ રાખવાનો છે. ફાસ્ટ નથી રાખવાનો. ફાસ્ટ રાખીએ તો બળી જશે. લોટ શેકાવા દઈશું. જોઈ શકો છો લોટ જોઈ શકો છો લોટ શેકાઈ ગયો છે. જોઈ શકો છો એકદમ બ્રાઉન કલરનો. મેં ગેસ બંધ કરી દીધું છે. અને આ ઘી પણ જોઈ શકો છો છૂટું પડી ગયું છે. સરસ મજાનો લોટ શેકાઈ ગયો છે. હવે આને થોડીક વાર હલાવીને પછી પાછું આમાં કાઢી લઈશું અને ઠંડુ કરવા મૂકીશું. એની અંદર પાછું કાઢી દઈશું. ત્યાં સુધી ઇલાયચી બદામની કતરણ કરી દઈશું. ઇલાયચીનો પાવડર કરી દઈશું. બુરું ખાંડ હોય તો બુરું ખાંડ નાખવાની. અને મેં અહીંયા સાકર લીધી છે. સાકર ખાંડીને રાખી છે. હું સાકર નાખવાની છું. બુરું ખાંડ નાખાય આની અંદર. જોઈ શકો છો જો અહીંયા મેં પંખા નીચે એને ઠંડુ કરવા મૂકી દીધું છે. ઠંડુ થઈ જાય પછી એની અંદર આપણે ખાંડ એડ કરીશું.
ઇલાયચી અને ઉપર બદામની કતરણથી ગાર્નિશ કરીશું. જો અહીંયા જોઈ શકો છો કે ઠંડુ થઈ ગયું છે. અહીંયા લઈ લીધી છે ઇલાયચીનો પાવડર કરી દીધો છે. આ બદામની કતરણ કરી દીધી છે. આ બંને થાળીમાં ઘી વડે ગાર્નિશ કરી દીધું છે. હવે આ ઇલાયચી અંદર નાખી દઈશું અને હલાવી દઈશું. સરસ હલાવાઈ ગયું છે. ઇલાયચી મિક્સ થઈ ગઈ છે. હવે આની અંદર નાખીશું બુરું ખાંડ અથવા સાકર. અહીંયા મેં સાકર લીધી છે દળેલી. આ બધું મેં અટકળે લીધું છે. લોટ પણ જોખ્યો નથી, એમને અટકળે છે. અને આ ખાંડ પણ અટકળે જ લઈશ. હવે હલાવી દઈશું સરસ મજાનું. જોઈ શકો છો સરસ મજાનું હલાવાઈ ગયું છે. ખાંડ બધી મિક્સ થઈ ગઈ છે સરસ. હવે એને આપણે થાળીમાં કાઢીને આવી રીતે થાળીમાં કાઢી દઈશું. બીજી થાળીમાં પણ કાઢીશું. હવે થાળીમાં સરસ આખું સ્પ્રેડ કરી દઈશું. જો અહીંયા જોઈ શકો છો કે બંને થાળીમાં સ્પ્રેડ કરી દીધું છે અને ઉપર બદામથી ગાર્નિશ પણ કરી દીધું છે અમે આવી રીતે. હવે આને ઠરવા દઈશું, એટલે કે એકદમ ઠંડુ થઈ જાય પછી ચોસલા આપણે પાડવાના છે. જોઈ શકો છો અહીંયા મસાલા પૂરી બનાવવાની તૈયારી થઈ ગઈ છે. આ તેલ મૂકી દીધું છે. જમી કરીને અમે બેઠા હતા, થોડી વાર આરામ કરી લીધો અને પછી હવે પાછું ચાલુ કરી દીધું છે. છોકરાઓ માટે નાસ્તો જોઈએ એટલે હવે બનાવી દઈએ. પહેલાં મગસ બનાવ્યો, હવે બનાવીશું પૂરી. બહાર જોઈ શકો છો ધમધોકા પડવા માંડ્યો છે. પેલું એ કર્યું નતું અભિયાન. અહીંયા શિવમ આવી ગયું છે. હેલો શિવમ. હેલો. ટ્યુશન જઈ રહ્યો છે શિવમ. ચાલો ફાસ્ટ આવજાને દેવા ભાઈ. જયમિક જો ક્યાં જો તન્મય બેટા એ નાસ્તો કરવા રહ્યો હતો એટલે જોઈ શકો છો કે અહીંયા મારી પૂરી બધી તૈયાર થઈ ગઈ છે અને તન્મયે સ્કૂલેથી આવીને નાસ્તો પણ કરી લીધો છે. આનું પાવર જતો રહ્યો છે અત્યારે. અમારે ખબર નહીં ક્યારે પાવર આવશે. અહીંયા તન્મય રેડી થઈ રહ્યો છે ટ્યુશન જવા માટે. તન્મય ને શિવમ બંને જઈ રહ્યા છે ટ્યુશન. બહાર હશે તારા સ્કૂલ. ના એ એમના અલગ છે, તન્મયના અલગ છે. સારું તન્મય, ચલો જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય અંબે. અત્યારે હવે રસોઈ બનાવવાનું ચાલુ કરી દેવાનું છે. અત્યારે બનાવવાનું છે દાળ ફ્રાય જીરા રાઈસ. તો હું ચાલુ કરી દઉં. પાવર જતો રહ્યો છે, ખબર નહીં હવે ક્યારે આવશે. ચલો સ્ટાર્ટ તો કરી દઉં. 6:45 થઈ ગયા છે. તો ચાલો રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ.